हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है विनायक और आप देख रहे हैं विनायक वस्ताद ब्लॉग। तो કેમ છો મારા ભાઈઓ? તમે જોઈ શકો આ બ્યુટીફુલ નજારો રેતીનો। બસ હવે આ રાજસ્થાનનો મારો લાસ્ટ બ્લોગ છે। તો તમે જોઈ શકો છો આ રેતીના મહેલમાં અમે ચડ્યા હતા। ઉપરનો બ્યુટીફુલ નજારો તમને મેં બતાવ્યો। સખત જોરદાર મજા આવી ત્યાં ને બહુ જ મસ્ત મોજ કરી। પછી અમે અહીંયાથી જવાના હતા સુંઢાજી સુંઢા માતા મંદિરે। તો એ બી તમને બતાવીશ। તમે જુઓ અહીંયાની જોરદાર શરૂઆત થઈ રહી છે। તો મળીએ હવે બ્લોગ પર બન્યા રહેજો। તો મળીએ તમને બ્લોગમાં। કેમ છો ગાઈસ? અત્યારે શામળાજીથી આવવાની તૈયારી છે કેમ કે વાગી ગયા છે 7 અને બહુ જ બાઇક ચલાવી। અત્યારે અમે રસ્તા ઉપર બેઠા છીએ બાઇક અને બાકીના લોકો બધા પાછળ છે। આ લોકેશન ઉપર થોડી વાર બેઠા રેસ્ટ કરવા માટે। સાધનોનો બહુ જ અવાજ આવી રહ્યો છે। મળીએ તમને શામળાજી જઈને। શામળાજી જઈએ આપણે સુંઢા ચામુંડા। અમે સુંઢા ચામુંડા જઈ રહ્યા છીએ। સુંઢા ચામુંડા જઈને મળીએ તમને। બરાબર 7 વાગી ગયા છે। ગુડ મોર્નિંગ ગાઈસ। જો અત્યારે અમે રાતે આ કેમ્પમાં રોકાયેલા હતા। ચા પાણીને અહીંયા થઈ ગયા છે સવારના મોર્નિંગ। હવે અહીંયાથી 40 કિલોમીટર બાકી છે સુંઢા ચામુંડા અને મોર્નિંગમાં સવારમાં ઉઠી ગયા છીએ। સવારના વાગ્યા 7:30 7:30 વાગે અત્યારે। હવે બસ હવે તૈયારી છે જવાની। બેગ પેકિંગ થઈ ગયેલું છે અને બસ અહીંયાથી હવે તૈયારી અમારે સુંઢા ચામુંડા બાજુ। હવે ત્યાં જઈને વેધર બી તમે જોઈ શકો છો વાદળાવાળો ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે। બસ હવે ફટાફટ અમે પહોંચીએ અહીંયાથી અને તમને બતાવીએ સુંઢા ચામુંડા। અને ત્યાં જઈને પહેલાં તો નાહવું પડશે, ફ્રેશ થવું પડશે અને પછી ત્યાંથી જઈએ આગળ। આવી ગયા છે સુંઢા માતા। બસ હવે આપણે કેમેરો અહીંયા લગાવી દીધેલો છે ચાર્જિંગ ઉપર અને કેમેરાનું ફૂટેજ બી લેવાના છે। 16 કિલોમીટર બાકી છે। 16 કિલોમીટર પછી 16 કિલોમીટરમાં એન્ટર કરીએ છીએ। અહીંયાથી આપણે ઘરે જવાનો રસ્તો છે। પહેલાં જઈએ દર્શન કરવા। ગયા છે સુંઢા માતાએ। તો તમને ખાલી જન્નત બતાવું જોરદાર। જુઓ ખાલી મારે પાછળ વ્યૂ જોઈ શકો તમે અત્યારે। બહુ જ જોરદાર વ્યૂ છે અને અત્યારે ખાલી આ સીન જુઓ ખાલી આમ લાગે એક નંબર। તમને જોતા જ મજા આવી જાય। અને આ અત્યારે આપણે બાઇકો ઊભી કરી છે। હવે ત્યાં હોટલમાં જવા છે નાહવા માટે ત્યાં હોટલમાં। એટલા માટે હવે અત્યારે જોવા ખાલી વ્યૂ ચેક કરો તમે ખાલી જોરદાર વ્યૂ છે। બસ હવે અમે તૈયારી થઈ ગઈ થોડી વારમાં હોટલે પહોંચીએ છીએ। હોટલે પહોંચીને તમને મળું અને તમે જઈએ છીએ અને તમને હવે સુંઢા માતા ચડવાનું ચાલુ કરવાનું છે। તો તમને ત્યાં જઈને બતાવું। તમે ફટાફટ તૈયાર થઈ જઈએ અને મળીએ તમને। તો કેમ છો ગાઈસ? આપણે રેડી થઈને આવી ગયા છીએ। હવે બસ હવે જઈ રહ્યા છે સુંઢા માતાએ સુંઢા ચામુંડા। હવે દર્શન કરવાનું ચાલુ। તમે જોઈ શકો છો પાર્કિંગમાં બી આવી ગયા છે અમે લોકો હોટલમાંથી। હવે તૈયારી હવે ચાલુ ચડવાની તૈયારી ચાલુ છે અત્યારે। અને અત્યારે જોઈએ કેટલી વખતમાં અમે પહોંચીએ છીએ ઉપર અને ત્યાં મળીને બતાવું કેવી રીતના ફૂટેજ છે બધું। બરાબર ત્યાં જઈને પહોંચીને કહું તમને। જય માતાજી। સુંઢા માતા ચડતા હવે અડધે રસ્તે નથી પહોંચ્યા। પહેલાં થાક લાગી ગયો છે પણ હવે ધીમે ધીમે પહોંચી ગયા છીએ। બસ હવે થોડી વારમાં ઉપર પહોંચી જશું। વ્યૂ ચેક કરો તમે। આ રહ્યો ઉડન ખટોલો। જોરદાર અને આ પાણી પડી રહ્યું છે। બોલો જય માતાજી। કોમેન્ટમાં લખતા જજો જય માતાજી। જોઈ શકો છો ગાઈસ ખાલી ઝરણું જુઓ તમે જોરદારનું ઝરણું છે અહીંયા અત્યારે। અને અત્યારે બહુ જ
ખતરનાક વ્યૂ આવી રહ્યા છે. આ ચડવાનું અત્યારે છે અમારે. બહુ ભાઈ ઠોકર હમણાં પડતા રહી ગયો છું. બસ હવે ફટાફટ પહોંચી જઈએ. ત્યાં હજી અડધો રસ્તો કપાયો છે. હવે અડધા રસ્તાથી ઉપર જઈને તમને ફોટો બતાવું. હા જઈને હા હજી પહોંચતા કેટલી વાર લાગે છે ખબર નહીં. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને હવે અમે ઓલમોસ્ટ પહોંચી જવા આવ્યા છીએ. અહીંયા ઉડન ખટોલો ડ્રોપ કરે છે ત્યાં સુધી આવી ગયા છીએ અમે. હવે મંદિરની બાજુ પહોંચી ગયા છે. તમે ઉપર જોઈ શકો છો મારી મંદિર છે અત્યારે. બધા કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. બધાને હું સરસ દર્શન કરાવવાનો છું. તમે જોઈ શકો છો અત્યારે આ મંદિરની બહારનું વ્યૂ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. બધા આવી ગયા છે મંદિરની બહાર. તમે ભાઈ આપણે આ મંદિરે આયા, કેવું લાગ્યું તમને? આપને બહુ સરસ છે. આવતા આવતા તમને રસ્તામાં જાનવર જેમ કે બંદર જોવા મળી રહેશે અને આ સુંદા માતા મંદિર અને આગળ છે મગરો અને સારું મંદિર છે. બરાબર. દર્શન થઈ ગયા તમારા સારા એવા? હા દર્શન થઈ ગયા, પણ ફોન નું અલાઉડ નથી અંદર, એટલે ફોટા પાડવા નથી દેતા. ગર્દી હતી અંદર મંદિરમાં? હા બહુ જ હતી. કેટલો ટાઈમ લાગ્યો તમને અહીંયા પહોંચતા સુધી? પહોંચતા 2 થી 3 કલાક. 2 થી 3 કલાક. અને ચડવામાં કોઈ તકલીફ? ચડવામાં કોઈ તકલીફ નથી. બરાબર, સિમ્પલ. ઓકે ચલો, થેન્ક યુ ભાઈ તમારો કિંમતી સમય આપવા માટે. ધન્યવાદ. આ રહ્યું અત્યારે ત્યાં ખાવાનું. આપણે અત્યારે ખાવા માટે બેસી ગયા છે.